નમસ્કાર થી ડિબેટ શો સાથે હું છું દેવાંશી અને સ્વાભાવિક રીતે દેશના બજેટની વાત બજેટ 2025 આવતાની સાથે જ ચર્ચાઓમાં હજી પણ એ સ્પષ્ટતા સામે નથી આવી શકી કે પક્ષ શું માત્ર આનો કરવા ખાતર વિરોધ કરી રહ્યું છે કે પછી એમની પાસે એ મુદ્દા છે જે મુદ્દાઓના આધારે એ સરકારનું ધ્યાન દોરવા માંગે છે એવા વિષયો તરફ જે કદાચ આ બજેટમાં ચૂકાઈ ગયા છે. કેવું લાગ્યું બજેટ? કેવું એટલે માત્ર આપેલું પાણીપુરી ખાઈને એનો ટેસ્ટ કહેવા જેવો નથી કે તીખું છે કે ખારું છે કે ખાટું છે કે મોળું છે. શું શું તકલીફો છે થઈ રહી છે વિપક્ષને, અને એટલે જ આપણી સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ઉર્વિશભાઈ જોડાયા છે, કોંગ્રેસમાંથી નિશાંત રાવલ જોડાયા છે. આપ બંનેનું ખૂબ સ્વાગત છે. નિશાંતભાઈ, ખાટું, ખારું, તીખું, કડવું અને કેમ અને શું કામ? કેવું લાગ્યું યુનિયન બજેટ 2025? હા, બિલકુલ. પહેલા તો દેવાંશીબેન, આજે આખો દિવસ જે રીતે પેલા 12 લાખ ઉપર લોકો તાળીઓ પાડી રહ્યા છે, તો હું પણ એક વખત તાળી પાડી લઉં. કારણ કે 12 લાખ સિવાય તો કોઈ ફોકસ આખા બજેટમાં હતું ને. એટલે મને લાગે છે કે ફાઇનાન્સ મિનિસ્ટર સીતારામનજીએ આ પેલું 12 લાખ વાળું જે હતું એ પહેલા એક વાક્યમાં બોલી ગયા હોત ને પછી સ્પીચ બંધ કરી દીધી હોત તો કદાચ આખા દેશને સમજાઈ ગયું કે આને જ કહેવાય બજેટ, કે 12 લાખ સુધી આવક ધરાવતા લોકોને એક પણ રૂપિયો ઇન્કમ ટેક્સ ભરવાનો નહીં. પણ દેવાંશીબેન, કેટલા લોકો? એ 12 લાખની આવક ધરાવતા લોકો કેટલા? આજે ભારત દેશમાં આજની પરિસ્થિતિમાં 10 કરોડ ટેક્સ પેયરમાંથી 4.5 કરોડ ટેક્સ પેયર તો કોઈ ટેક્સ ભરતા જ નથી. એમાં પછી સ્મોલ મીડિયમ બિઝનેસીસના ઓનર્સ પણ આવી ગયા, તમારી કંપની પણ આવી ગઈ ને મારી કંપની પણ અંદર આવી ગઈ. પરંતુ પર્ટિક્યુલરલી 12 લાખ જોબ કરવા વાળા લોકોની આપણે વાત કરીએ છીએ તો એ 4 થી 5 કરોડ લોકો. બાકીના 135 કરોડ લોકોને સરકારે શું આપ્યું? સૌથી મોટો ક્વેશ્ચન માર્ક એ આવે. પહેલો ક્વેશ્ચન માર્ક, તમે જોબ ક્રિએશન માટે સીતારામનજી પાસે કોઈ સમય નતો કે તમે યુવાઓ માટે શું કરશો, જોબ ક્રિએશન નવી કેવી રીતે કરશો. બીજો સવાલ એ આવે કે ખેડૂતોની આવક બમણી કેવી રીતે થશે. તમે ખેડૂતોને 5 લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાની વાત કરી, કિસાન ક્રેડિટ કાર્ડ નામે 3 લાખની જગ્યા પર 5 લાખ, ઠીક છે, આવકારીએ છે. પરંતુ એ વન કાઇન્ડ ઓફ ક્રેડિટ છે, એ વન કાઇન્ડ ઓફ દેવું છે. અને આપણા ગુજરાતનો, આપણા દેશનો ખેડૂત ઓલરેડી દેવામાં છે ને. એટલે તો આંકડાકીય માહિતી પ્રમાણે દર કલાકે 1 થી 2 ખેડૂતો આજે દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે. એટલે ખેડૂતોના દેવા બમણા કરવાની વાત નહીં. ઇનફેક્ટ ખેડૂતો જે વર્ષોથી આંદોલન કરી રહ્યા છે કે એમએસપી ની ગેરંટી, અમને આશા હતી વિરોધ પક્ષ તરીકે કે એમએસપી ની ગેરંટી આ ખેડૂતોને આપવામાં આવશે, એના વિશે પણ કોઈ ચર્ચા નહીં. ચલો, 12 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સમાં તમે 80,000 રૂપિયાની રાહત આપી મધ્યમ વર્ગને, એટલે ડિવાઈડ બાય 12 મહિના કરીએ તો 6,666 રૂપિયા થાય મહિનાના. પણ એની સામે જે મોંઘવારી વધી ગઈ છે, જે ઇન્ફ્લેશન રેટ આપણો ચાલી રહ્યો છે, એ પ્રમાણે 12,000 રૂપિયાનો ફટકો એક મધ્યમ વર્ગના પરિવારને આવી ગયો છે. એક તરફથી પ્રધાનમંત્રી મોદીજી મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પણ મહિલાઓ માટે શું હતું આ બજેટમાં? મહિલાઓને તો ભાઈ ટામેટાના ભાવ, લસણના ભાવ વિશે જાણવું છે, પેટ્રોલ ડીઝલના ભાવ વિશે જાણવું છે, લાઇટ બિલ વિશે જાણવું છે. મહિલાઓને જે બજેટ મળે છે એમનું ઘર ચલાવવા માટે, એ બજેટ તૂટી ગયું છે. એ બજેટમાં એ સેવિંગ નથી કરી શકતા. આજે વર્ષો પહેલા જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે લોકો એલઆઈસીમાં સેવિંગ કરતા હતા, ગોલ્ડમાં સેવિંગ કરતા હતા, સોના ચાંદીમાં સેવિંગ કરતા હતા. કેમ કરતા હતા? પોતાની રિટાયરમેન્ટ લાઈફ માટે. તો તમે જે 12 લાખ સુધી રિબેટ આપી, 80,000 રૂપિયા બચાવવાની વાત કરી, તો રિટાયરમેન્ટ માટે શું? કારણ કે નથી એમાં કોઈ એલઆઈસી ના પૈસા તમે રિબેટ કરી શકતા, કવર નથી થતા. નથી તમારા કોઈ મેડિકલ ઇન્સ્યોરન્સ જે આપણે મારે ને તમારે લેવો પડે છે દેવાંશી, કારણ કે આપણે આયુષ્યમાન કાર્ડ પર તો જીવતા નથી, એના પણ તમને રિબેટ નથી મળી શકતા. તો રિટાયરમેન્ટ લાઈફ વિશેનું પ્લાન શું? સરકારે શું કર્યું? હંમેશા દરેક બજેટમાં 5 વર્ષ પહેલાની વાત કરવામાં આવે છે કે 2021 નું બજેટ તો 2025 ની વાત કરશું, 2025 નું બજેટ તો 2030 ની વાત કરીશું. કરંટ શું? અમને બજેટ નથી જોઈતું, અમને ઓડિટ જોઈતો હતો. અમને એવો ઓડિટ જોઈતો હતો કે તમે ગયા વર્ષના બજેટના રૂપિયા ક્યાં ખર્ચ્યા, કેવી રીતે ખર્ચ્યા, કેટલા ખર્ચ્યા, એના વિશે કોઈ જાણકારી નથી આપવામાં આવી. હું એક જ સેકન્ડ એક જ વાત કરી લઉં, એક જ સ્મોલ વાત કરી લઉં દેવાંશીબેન. તમે જો કે ભારત દેશના 15 પ્રધાનમંત્રીઓએ 57 લાખ કરોડનું દેવું 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને આપ્યું. તમે શું કર્યું? 155 લાખ કરોડનું દેવું 10 વર્ષમાં વધારીને 205 લાખ કરોડના દેવા ઉપર વિથ ફિક્સડ ડેફિસિટ, રાજકોષીય ઘાટો 4.4% ઉપર પહોંચાડીને જીડીપીને ડાઉન કરીને તમે 12 લાખ ઉપર ઢીંડોરા પીટો છો. એટલે સર્વમાન્ય બજેટ નથી આ બજેટ. પર્ટિક્યુલરલી દિલ્હી અને બિહારની ચૂંટણીને જોઈને બનાવેલું બજેટ છે. ઓકે, ઉર્વેશભાઈ, થોડા જો ક્રિટિકલી આ બજેટને વિચાર, કેમ કે જે સરખામણી એ વખાણ થવાના છે સવારથી થઈ રહ્યા છે, અને એટલે જ 2013માં 10 લાખ ઉપર જેની આવક હોય એ લોકો 30% ટેક્સ ભરતા હતા. એટલે કોર્પોરેટ કરતા એક વ્યક્તિ માત્ર
11 લાખ રૂપિયા કમાઈને તોય એને 30% ટેક્સ ભરવાનો આવે તો એના માટે એ કેટલું કપરું હોય. લઈને 2025 ટેક્સ સ્લેબમાં થયેલો સુધારો એ ડેફિનેટલી કરદાયક બાબત છે. પણ એ સિવાય જ્યારે તમને 1.25 કલાક 2 કલાકનો સમય મળે આખા વર્ષમાં શું રજૂ કરવા માંગો છો બજેટમાં એ બોલવા માટે, અને એમાં તમે મખાના બોર્ડ આટલી સંખ્યા વધારી એવા વિષયો છે કે જે કદાચ ઓલમોસ્ટ દરેક રાજ્યમાં કંઈક ને કંઈક થઈ રહ્યું છે, પણ સ્પેસિફિકલી તમે 10 મિનિટ એક રાજ્ય માટે આપી રહ્યા છો કેમ કે વર્ષના અંતમાં ત્યાં ચૂંટણી છે અને તમારી સરકાર ટેકા પર ચાલી રહી છે. તો આ ટાળી ન શકાયું હોત જો આ દેશનું બજેટ છે કે પછી બિહાર ને બહાર આપવાનું બજેટ છે? આ તો દેશનું બજેટ છે, આપણા બધાનું બજેટ હતું. આ સાર્વત્રિક રીતે આપણે બજેટને જોઈએ દેવાંશીબેન, તો પ્રથમદર્શી એ વાત આવે છે કે ઇકોનોમીના 2 પરિમાણ છે. એક ડિમાન્ડ સાઇડ છે ને એક સપ્લાય સાઇડ છે. એ વધારે અગત્યની ડિમાન્ડ સાઇડ છે, કારણ કે ડિમાન્ડ હશે ને તો સપ્લાય થશે, તો પ્રોડક્શન થશે, તો ઇન્વેસ્ટમેન્ટ થશે, તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. ડિમાન્ડ હશે તો. અને મોદીજીની ખાસ કરીને જે રાજકીય ફિલોસોફીનો એક અર્ક આપણે એક વાક્યમાં સમજવાનો હોય, બહુ જ બેઝ લેવલ, તો એ માને છે કે ગ્રામીણ ગરીબની જ્યારે ખરીદ શક્તિ વધશે ત્યારે ઇકોનોમીનો સાચો વિકાસ થશે. એનું સાદામાં સાદું સરળમાં સરળ અર્થઘટન એ છે કે એક માણસ એક જ શર્ટ પહેરી શકે છે કે એક જ ઘડિયાળ પહેરી શકે છે. એટલે અમારો ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની વાત છે, સબકા સાથ સબકા વિકાસની વાત છે. એમાં વધારે માણસ વધારે શર્ટ પહેરી શકે અને વધારે લોકો ઘડિયાળ પહેરી શકે, નહીં કે એક માણસ ઘડિયાળનું મ્યુઝિયમ બનાવે. એ અમારો એપ્રોચ નથી. સાથે સાથે જેટલું ગરીબની મહેનત અગત્યની છે એટલી જ ઉદ્યોગપતિની મૂડી પણ જરૂરી છે. એટલે સપ્લાય સાઇડ ઉપર મૂડી રોકાણનો પ્રવાહ જળવાઈ રહે અને ડિમાન્ડ સાઇડ ઉપર ડિમાન્ડ જનરેશન જળવાઈ રહે, એ અમારો હંમેશા એ વલણ રહેલું છે. હવે ખરેખર ફેક્ટ શું છે એમણે એમના દ્રષ્ટિકોણ નિશાનભાઈએ રજૂ કર્યા ને આવકાર્ય છે, પરંતુ ફેક્ટ શું છે કે ગઈકાલે ઇકોનોમિક આઉટલુક સર્વે બહાર પડ્યો, એમાં આપણે પરફોર્મન્સ બેકગ્રાઉન્ડ જોયું કે શું થયું અત્યાર સુધીમાં ઠોસ. એમાં કોઈ 2047ની વાત નથી, 2023-24ની વાત છે. તો 2023-24ના જીડીપીમાં જે 4 મહત્વના કમ્પોનન્ટ્સ હોય છે, એક કન્ઝમ્પશન, બીજું ઇન્વેસ્ટમેન્ટ, ત્રીજું ગવર્મેન્ટ સ્પેન્ડિંગ અને ચોથું ટ્રેડ પોઝિશન, એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોઝિશન. તો એમાં 62% કમ્પોનન્ટ કન્ઝમ્પશનનો આવ્યો છે. ગયા વર્ષે 59% હતો. આ વખતે 100 રૂપિયા જીડીપી હોય તો એમાં 62 રૂપિયા એ પ્રાઇવેટ કન્ઝમ્પશન એટલે આમ જનતાનો વપરાશ, ખરીદ, એના ઉપર 62% છે. 30% ઇન્વેસ્ટમેન્ટ છે, 11-12% ગવર્મેન્ટ સ્પેન્ડિંગ છે અને 9% આપણી ટ્રેડ ડેફિસિટ છે. તો વપરાશ વધ્યો છે એટલે કે ડિમાન્ડ જનરેશન આપણે કરી શક્યા છીએ. વિપરીત પરિસ્થિતિઓમાં જે 2-3 વર્ષ પહેલા જે યુદ્ધ અને એના પહેલા કોવિડની પરિસ્થિતિમાંથી જે અર્થતંત્રને આપણે બેઠું કરવાનું હતું સામાન્ય માનવીને, ટોપ ઓફ ધ પિરામિડની વાત નથી, પરંતુ બોટમ ઓફ ધ પિરામિડ, મિડલ ઓફ ધ પિરામિડ, નીચલો મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, આને ટકાવી રાખવાના હતા જે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે. તો એના માટે એ સ્ટેબિલિટી લાવવા માટે શું કરવું, એના માટે ભાવ નિયંત્રણમાં લાવવા માટે શું કરવું, આકરા નિર્ણયો હશે. એ બધા અમને પ્રશંસા આપશે એવા પણ નહીં હતા, પરંતુ તે છતાં અમે એ જાળવી રાખ્યું અમારું મોમેન્ટમ અને આજે સ્ટેબિલિટી આવી. અને સ્ટેબિલિટી લાવ્યા પછીનું જે મુખ્ય કામ છે સમગ્ર અર્થતંત્રનું, એ સેન્ટિમેન્ટને રિવાઇવ કરવાનું છે કે આગળ જે વિકાસ કરવાનો છે, આપણે ગ્રોથ કરવાનો. અને ગ્રોથ એટલે શું? ગ્રોથ એટલે કે રાષ્ટ્રનો ગ્રોથ અને સૂચકાંકોનો ગ્રોથની વાત નથી. એક વ્યક્તિનો ગ્રોથ, એક વ્યક્તિનો જીડીપી કેવી રીતે વધી શકે, એની કોસ્ટ ઓફ લિવિંગ કેવી રીતે ઓછી થઈ શકે, એની ઇન્કમ કેવી રીતે વધી શકે. હવે ઇન્કમ વધારવા માટે કંઈ જાદુઈ લાકડી નથી, પરંતુ એ પોતે પ્રયત્ન કરે અને તકોનું નિર્માણ થાય અને એને ઇન્કમ ટેક્સમાં કંઈક લાભ મળે, એને કોઈ કલ્યાણ યોજનાઓ વધારે સારી રીતે પહોંચી શકે. આ પ્રમાણે અમારો પ્રયત્ન છે. એટલે બેઝિક આઈડિયા એ છે કે નીચલા વર્ગમાંથી, મધ્યમ વર્ગમાંથી ડિમાન્ડ જનરેશન ક્રિએટ થાય અને એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી આબોહવા સર્જે. ઓકે, અમારો એક એડિશનલ પ્રશ્ન છે. તમે જ્યારે વાત
કે કન્ઝપ્શન વધ્યું, આપણે ત્યાં ડિમાન્ડ વધી. એક બહુ ચર્ચાનો વિષય બને છે જ્યારે પણ ક્રેડિટ કાર્ડના ડેટા આવે છે, જ્યારે પણ બેંક પોતાના લોનનો સર્વે કાઢે છે, મિડલ ક્લાસ ખૂબ પૈસા ખર્ચતો થયો છે. એના પોતાના ખિસ્સામાં હોય ન હોય એ પૈસા ખર્ચે છે. તમે શું માનો છો કે ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન સોશિયલ આખું આપણું જે વાતાવરણ છે કે આપણે પહેલા દેવામાં નહોતા માનતા, આપણે ત્યાં મતલબ મારા જે મા બાપ છે એવો ભરોસો નહોતા કરતા કે ભાઈ આપણી પાસે પૈસા હોય કે ન હોય, સિમ્પલ એવું કહેતા કે ચાદર હોય એટલા પગ પોળા કરાય. હવે આખી જે ફિનોમિના બદલાઈ રહી છે, આ ઇકોનોમીને તમને એવું લાગે છે કે લાંબા ગાળે ફાયદો જ કરાવશે, કે પછી આમાં બીજી પણ એક સંભાવના છે કે એનું ઈએમઆઈ જ્યારે રોકાઈ જાય છે, એ વ્યાજના 20 ચક્રમાં મિડલ ક્લાસ ભરાય છે, ત્યારે એ બહુ ડેમેજ થાય છે પર્સનલી. રાઈટ, એટલે બહુ મહત્વનો પ્રશ્ન આપે કર્યો છે. એમાં બે પરિમાણ છે, એક સિક્કાની બે બાજુ છે. પરંતુ જનરલી નેટ પોઝિશન છે એ અર્થતંત્રના ફાયદામાં છે, અને જે જવાબદાર રીતે એ ક્રેડિટનો યુઝ કરે છે. પહેલા એક સમય હતો દેવાંશીબેન કે જ્યારે કોઈ મિડલ ક્લાસ અને આઉટ ઓફ ગવર્મેન્ટ સેક્ટર કોઈને લોન લેવી હોય, પર્સનલ લોન પણ લેવી હોય તો એ પણ અવેલેબલ નહોતી. વાહન કે મકાન કે કન્ઝ્યુમર લોન કે એ તો બધા પ્રશ્નો જ નહીં હતા. હવે ક્રેડિટ ગ્રોથ એટલો બધો વધ્યો છે, ફાઇનાન્શિયલ ગ્રોથ વધ્યો છે, ફાઇનાન્શિયલ એક્સેસ વધ્યો છે, એને પરિણામે ટેમ્પટેશન્સ એ હોય છે અને જરૂરિયાત પણ હોય છે. જ્યાં સુધી એ ક્રેડિટનો એક્સેસ જરૂરિયાતના આધારે કરવામાં આવે છે ત્યાં સુધી એ પ્રોડક્ટિવ બને છે. અને આ વ્યક્તિગત બાબત છે કે એ વ્યક્તિ પોતે કયા પરિમાણથી ક્રેડિટનો એક્સેસ કરે છે. એ પોતે કોઈ એમાં રેસમાં આવી જાય છે કે પોતે પોતાની જરૂરિયાતને સમજી અને પોતાના ગ્રોથ માટે એ લે છે. જ્યાં સુધી એ ગ્રોથ ઓરિએન્ટેડ ક્રેડિટ સિસ્ટમ છે અને એ પોતે એનો ઉપયોગ કરે છે ત્યાં સુધી બધું બરોબર છે. પણ એ ગ્રોથની બહાર વિચલિત થઈને એ ક્રેડિટ અવેલ કરે છે, કોઈ બીજા પર્પઝ માટે કરે છે, ત્યારે એ ક્રેડિટ સિસ્ટમ એ નુકસાન એટલે એ દેખાદેખીમાં પડી જાય છે, આજુબાજુની દુનિયા શું કરી રહી છે એ જોઈને રીલ્સના રવાડે ચડે છે, તો ડેફિનેટલી એ પર્સનલ નુકસાન કરે, અર્થતંત્રને ફાયદાનું તો ખબર નથી. બીજો એક મહત્વનો પ્રશ્ન નિશાંતભાઈ, હું તમારી પાસે જ આવી રહી છું, પણ ખાલી ઉલ્લેખ કરવો બહુ જરૂરી છે કેમ કે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એવું કહેવામાં આવ્યું હતું કે સરકારે જીડીપીના 2% જેટલો ખર્ચ કરવો જોઈએ શિક્ષણ પાછળ. એટલે વ્યક્તિઓ ક્રેડિટ કાર્ડ કે લોન કે એમની પાસે ગમે એટલા પૈસા છે પણ એને વાપરવા કઈ રીતે, એને જ્યાં સુધી એનું એજ્યુકેશન નહીં હોય, એની ફિનાન્શિયલ જાગૃતિ નહીં હોય, એ સામાજિક રીતે જાગૃત નહીં હોય, તો એ કદાચ ફસાવાના છે 20 ચક્રમાં કે જે આપણને ભવિષ્ય બહુ જ સરસ એક મૃગજળ પાછળ દોડતા હોય એવા કરી નાખશે. હકીકત એ કે છે કે 0.69% જ ખર્ચ આપણે એજ્યુકેશન પાછળ કરવાના છીએ. એનો મતલબ એ છે કે મેડિકલમાં સીટ વધવાની છે, આઈઆઈટીઝ વધવાની છે, બહુ જ બધી નવી કોલેજીસ ખુલવાની છે, સ્કૂલ ખુલવાની છે, પણ એ બધું પ્રાઇવેટ હશે. અને એટલે જો એ પ્રાઇવેટ હશે તો પછી કેટલા લોકોને એનો સીધો ફાયદો થાય છે કે નુકસાન એ ખબર નથી. નિશાંતભાઈ, મેં જે ટેક્સનો ઉલ્લેખ કર્યો એ પણ તમારા પાસેથી સમજવું છે, કેમ કે 2013માં 10 લાખ ઉપર માણસ 30% ટેક્સ પે કરતા હતા. એની સામે આપણે આ 12 લાખ ઉપર ઝીરોની આજુબાજુ આવ્યા છીએ. મિડલ ક્લાસ પાસે પૈસા રહેશે, બચશે અને કદાચ એ વાપરશે તો અર્થતંત્રને તો ફાયદો જ થવાનો છે આમાં. બિલકુલ દેવાંશીબેન, સૌ પ્રથમ તો તમે જે ખૂબ જ સરસ વાત કરી એજ્યુકેશનની, કોઈ પણ જે દેશ, આપણે ડેવલપ દેશ એટલે કે વિકસિત નેશનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ નભેલો હોય છે ફ્રી એજ્યુકેશન, સારામાં સારા એજ્યુકેશન અને સારામાં સારી સ્વાસ્થ્ય સેવા ઉપર. આપ આ જોઈ શકો છો કે 2024 અને 25માં જે એજ્યુકેશનની પાછળ ટોટલ બજેટના 2.60% ખર્ચો કરતા હતા એ આ વખતના બજેટમાં 0.07%નો ઘટાડો થયો. આપ જોઈ શકો છો. આ ખૂબ જ આપણી માટે ખૂબ જ ડેન્જરસ વાત કહેવાય. ટ્રાન્સપોર્ટ તમે જોઈ લો, રૂરલ ડેવલપમેન્ટ, હમણાં મારા મિત્ર ઉર્વિશભાઈએ ગામડાની વાત કરી, રૂરલ ડેવલપમેન્ટની પાછળ આપણે 5.51%નો બજેટમાં પ્રાવધાન આપેલું ગયા બજેટમાં. આ વખતે એ 5.26%, એમાં પણ ઘટાડો. એટલે દિવસે દિવસે જે આપણે એજ્યુકેશન, હેલ્થની અને ગામડાઓના વિકાસની વાત કરીએ છીએ એ તો એ આપણા બજેટમાંથી ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે ગુમ થઈ રહ્યું છે. સાથે તમે જે સવાલ કર્યો દેવાંશીબેન કે જે રીતે ઇન્કમના જે 80,000 રૂપિયા વ્યક્તિ બચાવશે, પરંતુ એનું કારણ કહું એ પોસિબલ, એ 80,000 રૂપિયા તમે જે મધ્યમ વર્ગને બચાવવાની વાત કરો છો
આ મધ્યમ વર્ગ જે ઈએમઆઈ ની જાળમાં, જે લોનની જાળમાં ફસાયેલો છે, એ ક્યાંક ને ક્યાંક 80,000 રૂપિયા વપરાઈ જવાના છે. અને આ ઉદ્યોગપતિ, 4-5 ઉદ્યોગપતિના ફાયદામાં. એનું કારણ છે કે જો થોમસ પિકેટી, આપ જાણતા હશો, થોમસ પિકેટી જે ખૂબ જ મોટા ઇકોનોમિસ્ટ, એમને ભારત દેશમાં માટે આ ઇન્કમ ઇન ઇક્વાલિટી માટેનો આખો ગ્રાફ આપેલો કે આજે ભારત દેશમાં જે રીતે તમે જો કે આપણા સંસાધનો ઉપર 1% લોકો 40% દેશની સંપત્તિ ઉપર હાવી થઈ ગયા છે. 22 ઉદ્યોગપતિઓ પાસે 70 કરોડ જેટલા લોકોની ઇક્વિવેલન્ટ વેલ્થ આવી ગયું છે. અને આ ઇન્કમ ઇન ઇક્વાલિટીના કારણે આજે તમે જો કે છેલ્લા 10 વર્ષમાં 12.5 લાખ લોકોએ આપણા દેશની નાગરિકતા છોડી. 2023માં 6,300 ઉદ્યોગપતિઓએ દેશમાંથી પોતાનું વેલ્થ ઉચકીને વિદેશમાં સ્થાયી થયા સરકારની પોલિસીના કારણે. કારણ કે જે ટેક્સ ટેરરિઝમ આપણી ત્યાં ચાલી રહ્યો છે, આ ટેક્સ ટેરરિઝમના કારણે લોકો પાસે બચત, સેવિંગ્સ કરવાની કેપેસિટી મરી ભાગી છે. મારા ફાધર હોય, તમારા ફાધર હોય, ઉર્વિશભાઈના ફાધર હોય, આપણા લોકોની એ વખતની જે સરકારો હતી, એમની નીતિઓ હતી અને એ વખતની જે મેન્ટાલિટી હતી, આપણા પૂર્વજોએ જે ઘર હતા એ કેશમાં લીધેલા છે, કોઈ લોન ઉપર નતા લેતા. કોઈ લોન નથી જયારે આપણે મોટા થયા, સમજના થયા. પણ અત્યારે હાલત એવી, ઇન્કમની કેપેસિટી, ઇન્કમ ઇનબેલેન્સ અને સામે મોંઘવારીનો માર, ખર્ચો અને ઇન્કમ મેચ નથી થઈ રહ્યા. અને એના કારણે લોકો ઈએમઆઈ તરફ વળી ગયા છે. અને વાત સાચી, ઉર્વિશભાઈ સાથે હું સંમત થઉં કે વાઇઝ ઉપયોગ નથી કરતા તો દેવામાં પણ જાય છે. પરંતુ દેવામાં જવાનું કારણ એ કે લોકો એટલા એમની લાઈફમાં બિઝી થઈ ગયા, એક્સ્ટ્રા મની કમાવામાં, અને એની ઇફેક્ટ અત્યારે આપણને ભોગવવાની. અને આ બહુ ડેન્જરસ છે. જો આને રોકવામાં નહીં આવે તો આગળ જઈને આપણી જીડીપી ને ઇફેક્ટ ડાયરેક્ટલી કરશે. સાથે એક સ્ટેટમેન્ટ તમને કહેવા માંગુ છું કે વર્ષ 2024ના આપણી સરકારે લગભગ તમે જો કે જીડીપીમાં $256 બિલિયન એડ કર્યા. $5 ટ્રિલિયન ની ઇકોનોમી થવી જોઈએ, હું પણ સ્વીકારું છું, થવી જોઈએ, બિલકુલ આપણો દેશ આગળ વધવો જોઈએ. પણ એની સામે અમેરિકા અને ચાઇના $800 બિલિયન પોતાની જીડીપીમાં આંકડો ઇન્ક્રીઝ કરતા હોય એવરી યર. એ પણ સાબિત કરે છે કે આપણે અત્યારે ક્રોનિક કેપિટલિઝમ તરફ જઈ રહ્યા છે. દેવાંશીબેન, ક્વિડ પ્રો કો, આપણે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે સરકાર પીપીપી મોડલ લઈને આવ્યું છે, પબ્લિક પ્રાઇવેટ મોડલ. એક જમાનો હતો જ્યારે સરકાર પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી હોસ્પિટલ હોય કે શાળાઓ હોય, જાતે બાંધતી હતી. અને હવે પીપીપી મોડલ ઉપર આપણે નિર્ભર થઈ ગયા. ઓકે, આમાં 4-5 ઉદ્યોગ, દરેકની સરકારમાં કોઈ ને કોઈ ઉદ્યોગપતિઓનો ગ્રોથ તો નિશાંતભાઈ થતો હોય. સ્પેક્ટ્રમ કેવી રીતે એક કંપનીને ખબર પડી જતી હતી કે આવવાના છે, મુરલી દેવડા કોના માટે લાઇઝનિંગ કરતા હતા, કોને સપોર્ટ કર્યો, એ આખી દુનિયા જાણે છે હવે. અને બીજું કે સરકારો જો ઉદ્યોગપતિઓને, એટલે હું ટાટાની કાર ખરીદું છું તો અલ્ટિમેટલી ફાયદો તો ટાટાને જ થવાનો છે, પણ પરસ્પર ફાયદો હોય, દેશની કંપનીનો ફાયદો હોય, એમજી ખરીદી કોઈક દેશને ફાયદો કરાવવું એના કરતા ઇટ્સ બેટર કે ટાટા ખરીદીને ટાટાને ફાયદો થાય, શું વાંધો છે? ઉર્વિશભાઈ, મને હવે ખાલી છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં કી ટેક અવેઝ લેવા છે કે બજેટની ચર્ચા એવી છે કે એના એક પોઈન્ટ પર કલાક ચર્ચા અને મતાંતર હોઈ શકે છે, પણ છતાંય સરકારે આ વખતે પીએસયુઝ નો પોતાનો હિસ્સો સહેજ પણ ન કાઢવાનો નિર્ણય કર્યો. કોઈ પણ એવી વસ્તુઓ છે કે જે સરકારે ગવર્નન્સ કરતા વધારે ફોકસ ઘણું બધું જાતે કરવા પર કર્યું છે. સરકાર કેમ આવું કરવા માંગે છે? કઈ દિશામાં તમને આમાંથી કઈ દિશા તરફ જતું દેખાય છે અર્થતંત્ર ટેક્સ સિવાય? મુખ્ય જે સરકારનો અભિગમ છે દેવાંશીબેન, એમાં 3 મુખ્ય બાબત છે: સ્થિરતા, સંતુલન અને સકારાત્મકતા. કોઈ પણ નીતિ વિષયક નિર્ણય હોય કે યુનિયન બજેટ અંદાજપત્ર છે, આવક અને ખર્ચનો અંદાજ છે, અને એમાં એક દિશા ચોક્કસ એમાં કોઈનામાં ફોન આવી રહ્યો છે. પરંતુ જે બેઝ ક્રિએટ થાય છે, એ બેઝ એ છે કે સ્થિરતા કેવી રીતે અર્થતંત્રમાં જળવાઈ રહે, સંતુલન કેવી રીતે જળવાઈ રહે દરેક પક્ષે, સપ્લાય સાઇડ, ડિમાન્ડ સાઇડ, સોશિયલ સાઇડ, ઇકોનોમી સાઇડ. આ સૌથી અગત્યનો પરિમાણ છે. સકારાત્મકતા એટલે કે પ્રત્યેક વ્યક્તિ એ સકારાત્મકતા, એ માત્ર ડિબેટનું કોઈ ટેકનિકલ બજેટનું એનાલિસિસ કરીને વાત કરે એ જુદી વાત છે, પરંતુ એ સતત વર્ષ આખું જે ફાઇનાન્શિયલ યર છે એમાં પોતાના જીવનમાં શું સકારાત્મકતા આ બજેટને કારણે આવી, એ એની મુખ્ય જનમાનસની અપેક્ષા હોય છે. અને એના આધારે વલણો બનતા હોય છે, એના આધારે સેન્ટિમેન્ટ્સ બનતી હોય છે, ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન્સ થતી હોય છે. એટલે મુખ્ય બાબત એ સકારાત્મકતા, સ્થિરતા અને સંતુલન, એ જાળવવાનો પ્રયાસ
નિર્મલા તો સીતારામન પછી દુર્વેશભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ તો પછી સેન્ટિમેન્ટ્સ બહુ પોઝિટિવ નથી રહ્યા, કેમ કે માર્કેટ સેન્ટિમેન્ટ્સ પર કામ કરે છે. માર્કેટે બહુ સારો રિસ્પોન્સ નથી આપ્યો, માર્કેટ બહુ ન્યુટ્રલ રિસ્પોન્સ આપ્યો છે. એટલે રૂટીન ડે હોય એ રીતે જ માર્કેટ રહ્યું છે, કે સવારે ક્રેશ થયું, પછી થોડોક સુધારો થયો, અને પછી યથાસ્થિતિ એ ક્લોઝ થયું છે. શેર માર્કેટ બહુ જ સમયથી ડાઉન થઈ રહ્યું હતું, તો બધાને અપેક્ષા હતી કે બજેટના દિવસે એટલીસ્ટ ટેક્સ જેવી જાહેરાતો થાય છે તો લોકો એવું સમજશે. પણ જે કોર્પોરેટ ટેક્સમાં થયું કે સરકારે એવું વિચારીને કોર્પોરેટ ટેક્સમાં રાહત આપી કે ભાઈ એ લોકોની પાસે પૈસા બચશે તો નવી રોજગારી પેદા કરશે, એ લોકોએ પ્રોફિટ બુક કર્યો. તો આમાં આપણે એવું કેમ માની લેવું કે લોકો પાસે પૈસા બચશે તો એ વાપરવાના જ છે? માર્કેટનું જે આજે જે ઇન્ડિકેશન છે એ સ્ટેબિલિટી તરફ છે. બીજું કે માર્કેટમાં હજી એન્ઝાઇટી છે કે વૈશ્વિક ટ્રેડ અને જે ટેરિફ સિચ્યુએશન જે અત્યારે અનસર્ટનિટીઝ છે, કે ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી ટેરિફ ઉપર શું અસર થવાની છે, એ અત્યારના કોઈ આપણે ઠોસ વાત એમાં કરી શકીએ એમ નથી. પરંતુ એન્ઝાઇટી ચોક્કસ છે. એ એન્ઝાઇટી હોવા છતાં આજે માર્કેટ જળવાઈ રહ્યું છે. એની પાછળ મૂળભૂત સ્ટ્રેન્થ છે ઇન્ડિયન ઇકોનોમીની, એ રિફ્લેક્ટ થાય છે. આ સ્ટોક માર્કેટ એવું છે દેવાંશીબેન, કે એમાં 11 કરોડ રિટેલ ઇન્વેસ્ટર્સ જોડાયેલા છે. એ એની મજબૂતી બતાવે છે. અને 99.40% પિનકોડ્સ છે ભારતના, એ આમાં કવર થાય છે. એટલે જે સ્પ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એટલે માત્ર એમ કે ઉપરથી નીચે આવતો પ્રવાહ નથી. ઇટ્સ અ ટુ વે પ્રોસેસ. અને એ ટુ વે પ્રોસેસ છે, અને એના કારણે આજે વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે પણ આજે માર્કેટે સ્થિરતા જાળવી રાખી છે. એ એક આશાનું કિરણ છે. ઓકે, છેલ્લી કોમેન્ટ નિશાંતભાઈ, તમે આમના કી ટેક અવેઝ બજેટ 2025 ને કઈ રીતે કહેશો? થોડું એક તો સારું દેવાંશી સારો હશે ટેક્સ સિવાયનો. આમ ટ્રાય કરો, કશું સારું નીકળી જાય. દેવાંશીબેન, જો હું મિડલ ક્લાસમાંથી બિલોંગ કરું છું, અને ભારતનો દરેક નાગરિક જે દિવસ એવું વિચારતો થઈ જશે કે આ બજેટ મારા ઘર માટે કેટલું સારું કે ખરાબ, મને લાગે છે સાચી પરિભાષા બજેટની એ દિવસથી સારું ચાલુ થશે, પછી કોઈની પણ સરકાર હોય. પરંતુ કહેવાની વાત એ કે શેર માર્કેટ જે ડાઉન ગયું એનું મુખ્ય રીઝન છે કે જે કેપિટલ ગેઇન ગયા વર્ષે સરકારે 10%ના લોંગ કેપિટલ ગેઇનમાં 10%ના 12% કર્યા, અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં 15%ના 20% કર્યા. એ એવું ને એવું જ રહેવા દીધું. એટલે એક તરફથી તમે 80,000 બચતની વાત કરો છો, પણ તમે જે બચત કરો છો, જે સેવિંગ્સ કરો છો, એનું કેપિટલ ગેઇનમાં કન્સિડર થઈને તમારે એનો ટેક્સ પણ પે કરવાનો છે, જે લોકોને માયુસ કરે છે. સાથે સાથે જ્યાં સુધી પેપરની આવી હેડલાઇન વંચાતી બંધ નહીં થાય, આ પેપરની મુખ્ય હેડલાઇન આપણને વંચાતી નહીં થાય, એ દિવસની રાહ. કારણ કે સ્ટેબિલિટી એને જ કહેવાય, સ્ટેબિલિટી દેવાંશીબેન એને જ કહેવાય કે તમે પણ મોટામાં મોટા 7 સ્ટાર ડિઝાઇનર હોસ્પિટલમાં જઈને પોતાની સર્જરી કરાવી શકો, હું પણ કરાવી શકું, અને રોડ ઉપર ફુગ્ગો વેચતો એક વ્યક્તિ પણ એવા 7 સ્ટાર ડિઝાઇનર હોસ્પિટલમાં જઈને સર્જરી કરાવી શકે. ધેટ ઇઝ કોલ્ડ સ્ટેબિલિટી ઓફ જીડીપી. અને આપણા દેશની જનસંખ્યા 140 કરોડ છે. એ પ્રમાણે જોતા મનમોહન સિંહજીની સરકાર વખતે જે 8 થી 10%ની વચ્ચે જીડીપીને મેન્ટેન કરવામાં આવી હતી, આપણા દેશમાં 6.4% જીડીપીની આવશ્યકતા ઝીરો છે. જ્યાં સુધી 8%ની આસપાસ આપણી જીડીપી નથી આવતી, ત્યાં સુધી ઇકોનોમિકલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી મધ્યમ વર્ગ, ગરીબ અને અમીરની વચ્ચે નહીં જળવાય. આ વાત ખૂબ જ નિશ્ચિત છે. એટલે જીડીપીનો ગ્રોથ પણ આપણો ખૂબ જ સ્લો થઈ ગયો છે, એ પણ આપણી માટે ચિંતાજનક વિષય. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો ડોલર જે રીતે 87 ને ટચ કરવાનો છે શોર્ટ ટાઈમમાં, એ પણ આપણી માટે ચિંતાજનક વિષય છે. અને સાથે સાથે મહિલાઓનું પાર્ટિસિપેશન ત્યારે જ શક્ય છે જ્યારે મહિલા સશક્તિકરણ માટે, મહિલાઓ માટે સ્પેસિફિકલી કંઈક કરવામાં આવે, મહિલાઓને ફાઇનાન્શિયલી મજબૂત કરવામાં આવે, ઇકોનોમિકલી મજબૂત કરવામાં આવે, તો મહિલાઓ બહાર નીકળશે ને દેશના વિકાસ માટે સાથ સરકાર. અને છેલ્લો પોઈન્ટ, આ દેશ યુવા દેશ છે. યુવા દેશમાં યુવા ધન છે આપણી પાસે સૌથી વધારે આખા દુનિયામાં. આ યુવા ધન માટે જ્યાં સુધી એ નોકરી પર ના આવે, ત્યાં સુધી એની માટે કોઈ પણ પ્રકારના ઇન્ટર્નશિપના પ્રોગ્રામ્સ અથવા કોઈ પણ પ્રકારની રાહત સરકાર નહીં લાવે, અથવા તો રોજગારી ડેવલપ કરવા માટેનો પર્ટિક્યુલર કોઈ ડિપાર્ટમેન્ટ, તમે મખાનાનું ડિપાર્ટમેન્ટ બનાવવાની વાત કરી, પણ રોજગાર માટે પણ કોઈ ડિપાર્ટમેન્ટની અત્યારે આવશ્યકતા છે ને. સૌથી વધારે બેરોજગારી છે અત્યારે દેશમાં. 45 વર્ષના રેકોર્ડમાં સૌથી વધારે રેકોર્ડ બ્રેકિંગ બેરોજગારી છે અત્યારે. તમે જ બતાવેલા છે દ્રશ્યો. મુંબઈમાં 600ની પોઝિશનમાં હજારો લોકો, અહીં ભરૂચમાં તમે બતાવેલું છે કે 60ની પોઝિશનમાં હજારો લોકો નોકરીઓ માટે લાઈનમાં ઉભા રહે છે. એટલે આપણા દેશની સૌથી મોટી ઇકોનોમી આપણું યુવાધન, અને યુવાધનની સૌથી મોટી ઇકોનોમી રોજગારી. સમય ઓછો છે એટલે હું ફરીથી કોમેન્ટ માટે નથી આવી રહી.
નિશાંતભાઈ આપની પાસે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચાનો હિસ્સો બનવા બદલ. ઇન્ટર્નશિપ માટે ગયા બજેટમાં ઓલરેડી જાહેરાત કરી હતી સરકારે. દરેક વર્ષે નવી યોજનાઓની જાહેરાત નથી થઈ શકતી, પણ હા, જે જૂની જાહેરાત હતી એ કેટલે પહોંચી એના પર નજર ચોક્કસ રહેતી હોય છે. અપેક્ષા રાખીએ કે ગરીબ, યુવાન, કિસાન અને નારી આ ચારને ફોકસમાં રાખવાની દરેક સરકારો વાત કરે છે, પણ માત્ર એને 2,500 રૂપિયા મહિને આપી દેવાથી, કેન્દ્રમાં રાખવાથી નહીં, પણ એ એટલું આત્મનિર્ભર બને, દેશના વિકાસમાં પણ યોગદાન આપી શકે એવી અપેક્ષા રહેશે. અને નિશાંતભાઈ, હેડલાઇન બદલવી હોય તો છાપું બદલી નાખજો. આપણે ત્યાં છાપા બદલાય એમ હેડલાઇન બદલાઈ જાય છે. નમસ્કાર. નમસ્કાર.